ભગવાને અખિલ બ્રહ્માંડના માલિકે અવતાર તો ઘણા ધર્યા હશે, પણ જે પોકરણગઢમાં અજમલ રાજાના ઘેર પીર થઈને પૂજાણા ને એ અલગ ધણી રામાપીરનો અવતાર ધર્યો. એવો અવતાર તો કોઈ દિવસ ભગવાનના એકે અવતાર કાર્ય નથી. વાલા, જે દિવસ રણુજામાં રામાપીર પૂજાય છે એનું ઋણીચા ધામ કહેવાય છે. આજે જગતમાં કોઈ એવો માણસ નથી કે જેને રણુજા જોયું નથી. એની એક માનતા માનો ને તો કોઢિયાના કોઢ મટી જાય, રોગિયાના રોગ મટી જાય. વાલા, એના ભક્તોની સામે આંગળી કરે, એના પેઢીઓના નકશા મટી જાય. તો આ તો પોકરણગઢનો પીર છે, એની વાતો આજે મારે કરવી છે. તો રણુજામાં આજે રામાપીરની જે સમાધિ છે ને એ કદાચ 500-600 વર્ષ જૂની સમાધિ છે. અને એવી કહેવત છે કે પોકરણગઢમાં અજમલ રાજાના કોઈ શકન નતું લેતું. ત્યારે અજમલ રાજાએ ભગવાન ભોળાનાથ જોડે આજીજી કરીને કાશી નગરીએ જઈને તપસ્યા કરવા બેઠા ને ત્યારે અજમલ રાજાએ અંતે ભોળાનાથને મોતની માગણી કરી. ત્યારે કૈલાસપતિ ભોળોનાથ પ્રસન્ન થયા અને અજમલ રાજાને કીધું કે અજમલ, આજે